સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છે। અનેક વિસ્તાર કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત સુરતમાં થઈ છે। કાળા ડિબાંગ વાદળોથી આખું આકાશ ઘેરાઈ ગયું છે। દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ પહેલા પણ રેડ એલર્ટ અલગ અલગ જિલ્લાઓમાં આપવામાં આવ્યું હતું અને અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત સુરતમાં થઈ છે। પરંતુ જે પ્રકારે કાળા ડિબાંગ વાદળ છે, આજના દિવસમાં ધોધમાર વરસાદ સુરતમાં પણ એટલો જ વરસી શકે છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે મોડી રાત્રિથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર જેમ કે નવસારી, વલસાડ સહિતના વિસ્તારોની અંદર સતત મોડી રાતથી ભારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ જે વરસાદી વાતાવરણ બન્યું છે અને વહેલી સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે વલસાડની અંદર પણ 8 ઇંચ કરતાં જે વધુ વરસાદ વરસ્યો છે, તેના કારણે અનેક જે વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। નવસારીની વાત કરીએ તો નવસારીની અંદર પણ અતિ ભારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે આજે આવનારા દિવસોની અંદર જે ભારે વરસાદ છે તે વરસી શકે છે, તે આગાહી પણ જે આગાહી કરવામાં આવી હતી। અત્યારે એનડીઆરએફની ટીમ છે તે વલસાડની અંદર તૈનાત કરી છે અને દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ વરસતાની સાથે જ જે રીતે જે લોકો છે તે એલર્ટ છે તે જોવા મળી રહ્યા છે। સ્કૂલોની અંદર પણ જે સૂચના આપવામાં આવી છે, ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર છેલ્લા 3 દિવસથી સારો એવો વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે સુરત સહિત જે જિલ્લાની અંદર જે ખેડૂતોની અંદર એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। હવામાન વિભાગ તરફથી કરેલી આગાહી અંતર્ગત સુરત જે તંત્ર જે વિભાગ છે તે પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે, કારણ કે ભારે વરસાદની જે આગાહી છે અને જ્યારે કોઈ ઇમરજન્સી જરૂર પડે તો તાત્કાલિક જે ટીમો છે તે પહોંચી વળે તે માટેના જે પ્રયાસો છે તે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતની અંદર પણ જે કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।